સમાચાર સવારમાં આપનું સ્વાગત છે। તાજના તાજા અને મહત્વપૂર્ણ સમાચારો પર એક નજર કરીએ તે પહેલા ચેનલને સબસ્ક્રાઇબ કરી લો। ગુજરાતમાં 6 દિવસ સામાન્ય વરસાદની શક્યતા 20 અને 21 ઓગસ્ટે આ જિલ્લામાં જોવા મળી શકે વરસાદ। ગુજરાતમાં વરસાદ નહિવત વરસી રહ્યો છે। અમુક ભાગોમાં હળવોથી મધ્યમ વરસાદ પડી રહ્યો છે ત્યારે હવામાન વિભાગ દ્વારા આગાહી કરાઈ છે કે આગામી 6 દિવસ ગુજરાતમાં સામાન્ય વરસાદ વરસી શકે છે। જ્યારે આજે તથા 20 અને 21 ઓગસ્ટના રોજ બનાસકાંઠા, પાટણ અને મહેસાણ, સાબરકાંઠા, ગાંધીનગર અને અરવલ્લી, ખેડા, અમદાવાદ અને આણંદ, પંચમહાલ, દાહોદ અને મહીસાગર, વડોદરા, છોટા ઉદેપુર અને નર્મદા, ભરૂચ, સુરત અને ડાંગ, તાપી, નવસારી અને વલસાડ જિલ્લામાં ઘણા વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ થઈ શકે છે। જ્યારે સુરેન્દ્રનગર, રાજકોટ અને જામનગર, પોરબંદર, જૂનાગઢ અને અમરેલી, ભાવનગર, મોરબી અને દેવભૂમિ દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ અને કચ્છ જિલ્લામાં અમુક વિસ્તારોમાં હળવોથી મધ્યમ વરસાદ થવાની શક્યતા છે। પીએમ મોદીએ લાલ કિલ્લા પર તિરંગો ફરકાવ્યો। 78મા સ્વતંત્રતા દિવસ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સતત 11મી વખત લાલ કિલ્લા પર તિરંગો ફરકાવ્યો હતો। આ પહેલા પીએમ મોદીને આર્મી, એરફોર્સ અને નેવીના જવાનો દ્વારા ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું। રક્ષા મંત્રી રાજનાથસિંહ, સીડીએસ અને ત્રણેય સેના પ્રમુખોએ પીએમ મોદીનું સ્વાગત કર્યું હતું। ત્યારબાદ પીએમ મોદીએ રાષ્ટ્રને સંબોધિત કર્યું હતું। સીએમ ભૂપેન્દ્ર પટેલે તિરંગો લહેરાવ્યો। 78મા સ્વતંત્રતા દિવસની રાજ્યકક્ષાની ઉજવણી નડિયાદમાં યોજાઈ હતી। અહીં ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો હતો। દરમિયાન સીએમ ભૂપેન્દ્ર પટેલે નડિયાદ ખાતેના પરેડ ગ્રાઉન્ડમાં તિરંગો લહેરાવ્યો હતો। તેમણે મહાત્મા ગાંધી અને સરદાર વલ્લભભાઈ પટેલને વંદન કર્યા હતા। ત્યારબાદ વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા હતા। વડાપ્રધાન મોદીએ સ્વતંત્રતા દિવસ પર સૌથી લાંબુ ભાષણ આપીને પોતાનો જ રેકોર્ડ તોડ્યો। 78મા સ્વતંત્રતા દિવસના અવસર પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લાલ કિલ્લાની પ્રાચી પરથી દેશવાસીઓને સંબોધિત કર્યા હતા। સંબોધન પહેલા તેમણે લાલ કિલ્લા પર ત્રિરંગો ફરકાવ્યો હતો। મોદીએ લાલ કિલ્લા પર સતત 11મી વખત રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો હતો। જવાહરલાલ નહેરુ અને ઇન્દિરા ગાંધી પછી પીએમ મોદી સ્વતંત્રતા દિવસ પર સતત 11મી વખત ભાષણ આપનારા દેશના ત્રીજા વડાપ્રધાન બન્યા છે। આ અવસર પર પીએમ મોદીએ લગભગ 97 મિનિટ સુધી ભાષણ આપ્યું હતું। આઝાદી પછી વડાપ્રધાનનું આ સૌથી લાંબુ ભાષણ હતું। પીએસઆઈ અને એલઆરડીની ભરતીને લઈને મોટું અપડેટ। પીએસઆઈ અને એલઆરડી ભરતીને લઈને મોટું અપડેટ સામે આવ્યું છે। પીએસઆઈ તથા લોકરક્ષકની ભરતીમાં અરજી માટે બીજી વખત પોર્ટલ આગામી તારીખ 26 ઓગસ્ટથી 9 સપ્ટેમ્બર સુધી ખુલશે। જે લોકોએ ધોરણ 12 પાસ કર્યું છે અને ચાલુ વર્ષે સ્નાતક થઈ ગયા છે તેમના માટે આ પોર્ટલ ફરી ખોલવામાં આવશે। આ અંગે પોલીસ ભરતી બોર્ડના અધ્યક્ષે મોટી અપડેટ આપી છે। લાલ કિલ્લા પરથી પીએમ મોદીનું મોટું એલાન। પીએમ મોદીએ કહ્યું કે હું દેશો, રાજ્યો અને તમામ સંસ્થાઓને કહેવા માંગુ છું કે ભાષાના કારણે પ્રતિભાને વેડફવા ન દો અને પોતાની રાષ્ટ્રભાષા પર ફોકસ કરો। આપણે ભારતીય છીએ, એ જ આપણી તાકાત છે। હવે દેશના યુવાનોને વિદેશમાં ભણવા માટે મજબૂર નહીં થવું પડે। આગામી 5 વર્ષમાં મેડિકલ ક્ષેત્રે 75,000 બેઠકો વધશે। આજે કૌશલ્યનું મહત્વ ઘણું વધી ગયું છે। દરેક ક્ષેત્રમાં નવી આધુનિક વ્યવસ્થા ઊભી કરવામાં આવી રહી છે। 24 કલાકમાં 79 તાલુકામાં મેઘો વરસ્યો। સુરેન્દ્રનગરના સાયલામાં 3 ઇંચ વરસાદ ખાબક્યો। રાજ્યમાં છેલ્લા એકાદ અઠવાડિયાથી વરસાદનું જોર ઘટ્યું છે અને આગામી 3-4 દિવસ પણ રાજ્યમાં હળવોથી મધ્યમ વરસાદ વરસી શકે છે તેવી હવામાન વિભાગની આગાહી છે। ત્યારે ગઈકાલે સવારથી રાજ્યમાં હળવો વરસાદ વરસી રહ્યો છે। ગત 24 કલાકમાં રાજ્યના 79 તાલુકામાં મેઘો વરસ્યો હતો, જેમાં સૌથી વધુ 3.1 ઇંચ વરસાદ સુરેન્દ્રનગરના સાયલામાં ખાબક્યો હતો। આ સિવાય તાપી જિલ્લાના સોનગઢમાં 1 ઇંચ વરસાદ નોંધાયો છે। વન નેશન, વન ઇલેક્શન પર પીએમ મોદીનું મોટું નિવેદન। પીએમ મોદીએ સંબોધનમાં કહ્યું કે રાજકારણમાં આશાસ્પદ યુવાનોની જરૂર છે। 1 લાખ યુવાનોને રાજકારણમાં લાવવાના છે। વન નેશન, વન ઇલેક્શનના સપનાને સાકાર કરવા આગળ આવો। રાજકીય પક્ષો આ માટે આગળ આવે। વારંવાર ચૂંટણીઓ દેશના વિકાસમાં અવરોધ બની રહી છે। વન નેશન, વન ઇલેક્શન પર વિસ્તૃત ચર્ચા અને સૂચનો મળ્યા છે। દેશને પરિવારવાદથી મુક્ત કરાવવું પડશે। હું પડકારોથી ડરતો નથી।
ગોંડલના નાના મહિકા ગામે રમતા રમતા કૂવામાં ખાબકેલા બે સગા ભાઈઓના મોત. રાજકોટ જિલ્લાના નાના મહિકા ગામે કૂવામાં પડી જતા બે પરપ્રાંતીય બાળકોના મોત નીપજ્યા છે. બંને બાળકો પૈકી એકનો મૃતદેહ તેના પિતાએ જ્યારે બીજા બાળકનો મૃતદેહ ગોંડલ નગરપાલિકાની ફાયર બ્રિગેડની ટીમે બહાર કાઢ્યા હતા. આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ મૂળ મધ્ય પ્રદેશના દેવાસ જિલ્લાના ખેડખાલ ગામના વતની ધર્મેશભાઈ જાદવ સહપરિવાર ગોંડલ તાલુકાના નાના મહિકા ગામમાં રહેતા ધીરુભાઈ વેકરિયાની વાડીએ મજૂરી કરતા હતા. મહત્વનું છે કે ઘર નજીક આવેલ કૂવાની બાજુમાં રમી રહ્યા હતા. આ સમયે બંને બાળકો કૂવામાં પડી ગયા હતા. વાહનોમાં સફેદ એલઈડી લાગેલી હશે તો દંડાશો. થોડા દિવસ પહેલા જ ગુજરાત હાઈકોર્ટે ટુ વ્હીલર ચલાવનારા અને તેની પાછળ બેસનારા માટે હેલ્મેટ ફરજિયાત કર્યું છે. જો કે આંખો આંજી નાખતી વ્હાઇટ લાઇટ એલઈડી થી પણ ઘણા અકસ્માત થતા હોય છે, જેથી હવે કોઈ પણ પ્રકારની મોડિફાઈડ એલઈડી લાઇટ લગાવી ગુનો બનશે, જેના પર 1000 દંડ અને લાયસન્સ પણ કેન્સલ થઈ શકે છે. અને જો તપાસમાં અકસ્માત એલઈડી લાઇટ થી થયો છે તો વાહનનું રજીસ્ટ્રેશન પણ કેન્સલ થઈ શકે છે. નેશન ફર્સ્ટ અમારો સંકલ્પ. પીએમ મોદીએ સ્વતંત્રતા દિવસે સંબોધનમાં કહ્યું, દેશ પરિવર્તનની રાહ જોઈ રહ્યો છે. અમે મોટા રિફોર્મ જમીન પર ઉતાર્યા. પીએમ મોદી લાલ કિલ્લા પરથી કહ્યું, અમે બેન્કિંગ સેક્ટરમાં મોટા સુધારા કર્યા. આપણી બેંકોનો પણ વિશ્વની સૌથી મોટી બેંકોમાં સમાવેશ થાય છે. આપણી બેન્કિંગ સિસ્ટમ ખૂબ જ મજબૂત છે. અગાઉ સરકાર સમક્ષ હાથ લંબાવવો પડતો હતો. આજની સરકાર વ્યક્તિગત રીતે લાભાર્થીઓ સુધી પહોંચી રહી છે. અમે શાસનનું મોડલ બદલ્યું છે. વિશ્વમાં ભારતની વિશ્વસનીયતા વધી છે. સીએમ પટેલે કર્મયોગી વનનું લોકાર્પણ કર્યું. એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખેડા જિલ્લાના પીપલગ ગામે વિવિધ વિભાગના સરકારી કર્મચારીઓએ 19,000 ચોરસ મીટર વિસ્તારમાં વિવિધ પ્રજાતિઓના રોપાઓ વાવીને કર્મયોગી વન તૈયાર કર્યું છે. સીએમ ભૂપેન્દ્ર પટેલે આ વનનું ગઈકાલે લોકાર્પણ કર્યું હતું. તેમણે વૃક્ષારોપણ કર્યું અને માતા બાળકના શિલ્પનું અનાવરણ કર્યું. આ પહેલા તેમણે નડિયાદમાં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીમાં આવેલા નાગરિકોનું અભિવાદન ઝીલ્યું હતું. હિન્દુ ખતરામાં છે. બાંગ્લાદેશ પર સર્જિકલ સ્ટ્રાઇક કરો. બાંગ્લાદેશમાં તખ્તાપલટ બાદ હિન્દુઓ પર થઈ રહેલા હુમલાને લઈને દેશભરમાં ગુસ્સો છે. આ દરમિયાન મધ્ય પ્રદેશના ભાજપના પૂર્વ ધારાસભ્ય સંજય શુક્લાએ પીએમ મોદીને પત્ર લખીને બાંગ્લાદેશમાં સર્જિકલ સ્ટ્રાઇકની માંગ કરી છે. તેમણે પત્રમાં લખ્યું છે કે બાંગ્લાદેશમાં હિન્દુ મંદિરો અને હિન્દુ સમાજને નિશાન બનાવવામાં આવી રહ્યા છે. આવી સ્થિતિમાં ભારત સરકારે હિન્દુઓની સુરક્ષા માટે આગળ આવવું જોઈએ. 103 વીરતા પુરસ્કારને મંજૂરી અપાઈ. રાષ્ટ્રપતિ મુર્મુએ 103 વીરતા પુરસ્કારની જાહેરાત કરી છે, જેમાં 4 કીર્તિ ચક્ર, 3 મરણોત્તર અને 18 શૌર્ય ચક્ર, 4 મરણોત્તર, 1 સેના મેડલ, 63 સેના મેડલ, 2 મરણોત્તર, 11 નેવી મેડલ અને 6 વાયુ સેના મેડલ સાથે વિવિધ લશ્કરી કામગીરીમાં યોગદાનમાં આર્મી ડગ કેન્ટ સહિત 39 મેન્શન ઇન ડિસ્પેચને મંજૂરી આપી, જેમાં ઓપરેશન રક્ષક, ઓપરેશન સ્નો લેપર્ડ, ઓપરેશન સહાયતા, ઓપરેશન હિફાઝત, ઓપરેશન ઓર્કિડ અને ઓપરેશન કચ્છનો સમાવેશ છે. દક્ષિણ ગુજરાતના દરિયા કાંઠેથી બિનવારસી ચરસ મળવાનો સિલસિલો યથાવત. સુરત, વલસાડ બાદ હવે નવસારીથી ₹30 કરોડનો જથ્થો ઝડપાયો. દક્ષિણ ગુજરાતના દરિયા કાંઠેથી બિનવારસી ચરસનો જથ્થો મળવાનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે. અગાઉ સુરતના હજીરા તેમજ વલસાડના ભાગલમાંથી બિનવારસી ચરસનો જથ્થો ઝડપાઈ ચૂક્યો છે. ત્યારે હવે નવસારીના દરિયાકાંઠેથી ₹30 કરોડની કિંમતનો 60 કિલો જેટલો ચરસનો જથ્થો મળી આવ્યો છે. વલસાડ જિલ્લા તથા સુરત શહેર ખાતે દરિયા કિનારેથી ગેરકાયદેસર માદક પદાર્થ ચરસનો વિપુલ માત્રામાં જથ્થો છેલ્લા 1 અઠવાડિયા દરમિયાન મળી આવ્યો હતો. નકલી પોલીસ બની તોડ કરતી આખી ગેંગ ઝડપાઈ. સુરતના વરાછા વિસ્તારમાં નકલી પોલીસ બની તોડ કરતી આખી ગેંગ ઝડપાઈ છે. જુગારીઓને ત્યાં રેડ કરવા ગયા અને પોલીસ બનીને રેડ કરી ત્યારબાદ જુગાર રમતા આરોપીઓ દ્વારા કેસ કરવામાં ના આવે તેવું કહેવામાં આવ્યું, જેમાં સેટલમેન્ટ કરી આરોપીઓએ ₹1.73 લાખનો તોડ કર્યો હતો. જુગારીઓને શંકા જતા અસલી પોલીસનો સંપર્ક કર્યો, જેમાં પોલીસે સીસીટીવીના આધારે નકલી પોલીસને ઝડપ્યા છે. કોલકાતામાં વાતાવરણ તણાવમાં. કોલકાતામાં રેપ મર્ડર કેસમાં આરજીકર હોસ્પિટલમાં રાત્રે અચાનક ટોળાએ હિંસક હુમલો કર્યો હતો, જે અંગે પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું હતું કે હિંસક બનેલા ટોળાએ ઇમરજન્સી વિભાગમાં તોડફોડ કરી હતી. ટોળાએ મીડિયા કર્મીઓના કેમેરા પણ તોડી નાખ્યા હતા. હોસ્પિટલ પરિસરની બહાર મિડનાઇટ પ્રોટેસ્ટ માર્ચમાં ભાગ લેનારા ડોક્ટર્સના પ્લેટફોર્મ પણ તોડી પડાયા હતા, જે બાદ વાતાવરણ તણાવમાં રહ્યું હતું.